અમરેલી શહેરમાંથી પોલીસ નહીં હોવા પોલીસના યુનિફોર્મમાં આટાફેરા મારતા નકલી પોલીસને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ. પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નોએ રાજ્યમાં પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરતા અને પોલીસની છબીને ખરાબ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. જાણવીએ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનોએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નકલી પોલીસ બનતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનોએ જિલ્લામાં પોલીસ નહીં હોવા છતાં ખોટી ઓળખ ઊભી કરી નાગરિકો સાથે છેતરપિંડી કરતા ઈસમ ઉપર વોચ રાખી આવા નકલી પોલીસ બનતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ નાઓની રાહબારી હેઠળ એલસીબી ટીમને બાતમીરાય હકીકત મળેલ કે અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહીં હોવા છતાં પોલીસનો યુનિફોર્મ પહેરી એક ઈસમ આટાફેરા મારે છે. જે હકીકત આધારે પોલીસના યુનિફોર્મમાં એક ઈસમને પકડી પાડી સઘન પૂછપરછ કરાતા પોતે પોલીસ નહીં હોવાની હકીકત જણાવતા મજકૂર પાસેનો પોલીસ યુનિફોર્મ વગેરે કબજે કરી મજકૂર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. પકડાયેલ ઈસમનું નામ ઉમેશ રાહુલભાઈ વસાવા, ઉંમર વર્ષ 31, રહે ચિત્તપુર ટાંકી ફળિયું, તાલુકા ઉચ્છલ, જિલ્લા તાપી, હાલ રહે વ્યારા નવા ડેપો વિસ્તાર, મકાન નંબર 11, તાલુકા વ્યારા, જિલ્લા તાપી. કબજે કરેલ મુદ્દામાલની વિગત પૈકી ગુજરાત પોલીસના યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બૂટ તથા એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ₹3000 તથા રોકડ ₹1000 મળી કુલ કિંમત 4000નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનોની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર ગોહિલ તથા એસઆઈ જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુંદવા, કિશનભાઈ આસોદરિયા, રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુડાસિયા દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ, પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા અને વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અન્વયે અમરેલી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા. એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે. જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન કરજો. પોલીસ કર્મચારીની જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે એમાં? હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હોય.